મને માતાને પામવી હોય ને, મને માતાને પામવી હોય, મારી અસલી કૃપા શું છે જીવનમાં જોવી હોય તો બારે ધામ જાઓ અને ખુખાર મેલડીની ચુંદડીનો પાલવ પકડી લો. પેલા માતાજીને શું સમજતા? માતાજી એટલે કામ કરા આપડા એ માતાજી. શું કામ વાળી તરીકે ભક્તિ હતી બધાની, દીવાબત્તી કરતા હતા, પણ જે પ્રેમ પોતાની માં છે, પોતાના પણ કે આ મારી માં છે, મારી કુળદેવી છે, મારી મેલડી માં છે, એ તો બારેજા ધામ આયા પછી જ મારી મારી થયું હશે. નકર બધાને પેલા બીજાની પારકી માતાઓ જ વાલી લાગતી. ઘરની માં એક શ્રીફળ ના ચડાવો આજનો માણસ, અને બીજાની બી સોલંકી પેઢી હોય કે કોઈ પણ અન્ય પેઢીની કોઈ માતા હોય, કોઈ ભુવાજીની માતા હોય, એના માટે તો મોટા મોટા હાર લઈ જાય, મોટી મોટી મિષ્ઠાનો લઈ જાય, સોનાના છત્તર ચડાવન, ચાંદીના છત્તર ચડાવન, બધું જેટલી જાતનું કરે, પણ ઘેર પોતાની કુળદેવી હોય ને એને હરખું એક નારિયેળ હરખથી ના વધેર્યું હોય. હા શું ખોટું? પણ હું રામવારી મેલડી મારા તમામ ભક્તોને એવું કહીશ કે મારા કરતા તે તમારી કુળદેવીનું મહત્વ વધારે રાખજો. મારી માટે ચુંદડી ના લાવો તો કઈ વાંધો નહીં, હું વગર ચુંદડી એ રાજી છું, વગર શ્રીફળે રાજી છું, વગર અગરબત્તી એ રાજી છું. મને રાજી કરવા માટે તો ખાલી રામ નામ કાફી છે બસ. તમારી ઘેર બેઠેલી માતાઓ માટે જે ભાવ થાય ને એ ભાવથી, પ્રેમ ભાવપૂર્વક હેતથી કઈ પણ વસ્તુ કોઈ અન્ય માતાજીએ ધામે જતા હોય અને કઈ પણ લઈ જતા હોય, મીઠાઈ છે, પેડા છે કે ગમે તે તમે ભાવથી લઈ જતા હોય, એ તમારા ઘેર ફોટામાં બેઠી હોય, નાના અમથા ફોટામાં, પણ એ ફોટાની આગળ જઈને તમને જે મનમાં ભાવ જાગે એવી વસ્તુ લઈ જઈને આમ ધરાવો તો માને એવો ઓળકાર આવે કે આટલા વર્ષો સુધી તમારા વડવાઓ નિવેદ કરીને થાકી ગયા હોય, નિવેદો કરીને થાકી ગયા હોય, પણ કોઈ દિવસ એનો અમીનો ઓળકાર ના આવ્યો હોય, એવો એક નાના એવા ભક્તનો પ્રેમ ભાવ જોઈ અને માને અમીનો ઓળકાર આવે. માં કશી વસ્તુની ભૂખી નહીં, પ્રેમની ભૂખી છે. શું? પ્રેમની ભૂખી છે. તો પ્રેમથી કઈ પણ વસ્તુ લઈને જાવ કે માં લે આ તારી હાથર આ લાયો છું, સ્વીકાર કરજે, તો માં એટલી પ્રસન્ન થાય એની સીમા નહીં. કે દીકરાએ પહેલી વાર મારા માટે કઈક ભાવથી કઈક વસ્તુ લાવ્યો, માં તરત મઢમતી ફોટામાંથી આંખો ખોલીને જુઓ કે આજ પહેલી વાર મારો દીકરો મારા માટે કઈક વસ્તુ લાવ્યો. એ વસ્તુ ના જોવે, તમારો ભાવ જોવે, અને ભાવ જોઈ અને માના આંખોમાં આહુડા આવી જાય. તમને ચો ખબર છે? શું તમે એકલા જ ભાવથી રહો? શું તમને એકલાના ભાવના આંસુ આવો, પ્રેમના આંસુ આવો? શું માતાજી પ્રેમના આંસુ ના આવે? આવે. ભક્તને જોઈને માય તે પ્રેમના આંસુથી રોતી હોય, હરખથી રોતી હોય કે જો મારા દીકરાનો, મારા ભક્તનો ભાવ તો જો. આટલા વર્ષો થઈ ગયા, આટલી પેઢીઓ જતી રહી, એમના વડવાઓ વર્ષોથી પૂજતા, દાદાના દાદા વખતથી હું માતા પૂજાતી, પણ આન મારા દીકરાએ જે મને માતાનો ભાવ આલ્યો છે ને, એવો તો એના વર્ષો સુધી, પેઢીઓ સુધી મને કોઈ ભાવ નતો આલ્યો. એની માં પ્રસન્ન થાય, એની માં ખુશ બને. બને કે નહીં? બને. પણ એવો પ્રેમ કરતા આવડવું જોઈએ, એવો વાલ કરતા આવડવું જોઈએ. શું માની કૃપા જોતી હોય તો ભક્તિ વગર તો કશું નહીં થવાનું. શું ભક્તિ વગર કશું પ્રાપ્ત થવાનું નથી. એટલે આ વાતનો વિશ્વાસ કરી અને મનમાં એક સંકલ્પ એવો લઈ લેજો, એક નિશ્ચય કરી લેજો કે માં બધું જીવન છે, સુખ આવશે, દુઃખ આવશે, બધું બરોબર છે. સુખ આવશે તોય તું માં સંભાળ લેજે, દુઃખ આવે તોય તું સંભાળ લેજે, પણ માં અમને તારા ધામ આવ્યા પછી એવી સાચી સમજ આવી કે ભક્તિ વગર ઉદ્ધાર. તો માં અમને ભક્તિ પ્રદાન કર. શું? અમને ભક્તિ પ્રદાન કર. તો મારા જેવી માતા તરત પ્રસન્ન થાય કે તે અસલી વસ્તુ માગી. શું માગી? અસલી વસ્તુ. અસલી વસ્તુ તે માગી, એની મન માતા પ્રસન્નતા થાય, અને એમને ખાલી મારી દ્રષ્ટિ નાખું ને તોથી જ એને ભક્તિ પ્રદાન થઈ જાય, પ્રેમ પ્રદાન થઈ જાય.
કેમ? કેમ કે કામ ચો સુધી કરાવશો તમે? માતાજી જોડે કામ ચો સુધી કરાવશો? તમારી વિચારો કામનાઓનો અંત નહીં આવવાનો. તમારી ઈચ્છાઓનો અંત નહીં આવવાનો ક્યારેય. માગણી ચાલુ ને ચાલુ રહેશે. આ જીવન માતાજી બધા કામ કરતા રહેશે ને, છતાંય તે તમારી માગણીઓ ક્યારેય બંધ થવાની નથી. કેમ કે મનુષ્યની એક સ્વભાવ છે કે આટલું મળે તો એને અંદર એવું થાય, હજુ આટલું, હજુ આટલું, હજુ આટલું, હજુ આટલું, હજુ આટલું. એટલું બધું એને જોતું હોય કે બસ બધું સુખ મળી જાય મને. એટલે એને જો કામનાઓ વધતી જ જાય. અત્યારે એમ કે મારા આટલું થઈ જાય ને તો સારું, એટલું થઈ જાય ને પછી હજુ આનાથી આટલું થઈ જાય સારું, એનાથી હજુ થોડું વધારે થઈ જાય આવું સારું. શું એવું આખા સંસારમાં બધાની દશા છે? હજુ વધારે, હજુ વધારે, હજુ વધારે, એમ આખી જિંદગી માણસની પૂરી થઈ જાય પણ એની ઈચ્છાઓનો અંત થતો, અને ઈચ્છાઓનો અંત ના આવે તો વ્યક્તિ સુખી ના થાય. થાય ના થાય. તો મારે તો એવું સુખ આપવું છે, એવું સુખ આપવું છે કે વગર ઈચ્છા કરે તમારી અંતર આત્મામાં એવી અનુભૂતિ થાય કે જાણે મને આખો સંસારનું સુખ મળી ગયું. શું? આખા સંસારનું તમામ સુખ મળી ગયું. એનું નામ ભક્તિ કહેવાય. તમે બહાર બધી વસ્તુનો સુખ ખોરો છો પણ અસલી સુખ તો અંદર જ આવે છે ને, અંદર જ થાય છે ને. મનમાં સુખની અનુભૂતિ થાય, બહાર થોડી થાય છે. એટલા માટે કહીશ કે અસલી વસ્તુ શું છે? ભક્તિ. અને બારે જા ધામ આવતા હોય તો ભલે દરેકનું પહેલેથી સ્વાગત છે, પણ જો મનથી, હૃદયથી, દિલથી ભક્તિ કરવાની ઈચ્છા ધરાવતા હોય ને તો બારેજા ધામમાં પલાઠી વારીને બેહી જજો. આ તમામ ભક્તોને કહીશ, કામ કરાવવા આવતા હોય કે ખાલી પ્રવચન સાંભળવા આવતા હોય કે કુકની જોડે આવતા હોય કે બીજા ગમે તે ઉદ્દેશથી આવતા હોય, પણ બારેજા ધામમાં જો ખરેખરમાં ખુખાર મેલડીની, રામવાડી મેલડીની અપાર કૃપા જોતી હોય, સુખ અનુભવ કરવો હોય તો માતા એવું કહીશ કે ભક્તિ કરવાની ઈચ્છા હોય ને તો ટકી લેજો. 6-12 મહિના નહીં થાય અને એવી વસ્તુ આલીશ કે ક્યારે તમારા જીવનમાં માગણી નહીં રહે. વગર માગે બધું જ પૂરું થાય. હજુ તમને વિશ્વાસ નહીં થાય આ વાતનો કે માતાજીને શું સમજો છો તમે? વગર માગે બધું પૂરું થાય, બધું. તમે જે પરિવારની ચિંતા કરો છો કે મારા પરિવારમાં આટલા સભ્યો છે, માં એમના લીધે હું દુઃખી થઉં છું, માં એમનું ભરણ પોષણ કરવા માટે, માં આ કરવા માટે, માં બધા કેટલી જાતના ટેન્શન લઈને ફરો છો ને, કેટલી જાતની ચિંતાઓ લઈને ફરો છો ને. તમારી ચિંતા નહીં હોય તો તમારા દીકરાની હશે, તમારી ચિંતા ને પોતાની પતિની હશે, કોઈને એની પત્નીની હશે, કોઈ એના પપ્પાની હશે, એના મમ્મીની હશે, એના ભાઈની હશે. તમારું શરીર હારું હશે તો તમારા ઘરમાં પરિવારમાં કોઈ બીમાર રહેતું એની ચિંતા હોય ને. માણસ મૂળ ગમે તે વાતે ચિંતાઓથી આખો દિવસ ઘેરાયેલો હોય છે. ભલે પછી બાર બજારમાં કોઈ પુસ્તક ચમનું છે કે મજામ, પણ હું માતા જોડતી એટલો મજામ છું. હા, શું ખોટું? ખાલી કે મજામ, મજા મજામ, એ મજા મજા